કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ સજ્જ થઈ ચૂક્યું છે અને તેના માટે જ વસ્ત્રાલમાં તૈયાર કરાયું છે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જેની વિશેષતાઓ શું છે તે જાણવા TV9 લીધેલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં SP રિંગ રોડ નજીક 51 કરોડના ખર્ચે તૈયાર થયું છે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। લગભગ 44,764 મીટરમાં 18,282 બિલ્ટઅપ એરિયામાં તૈયાર કરાયેલું વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ ટ્રેનિંગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયું છે। તેના લોકાર્પણ આડે હવે ઘડીઓ ગણાઈ રહી છે। કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર જ 25 બાય 20 મીટરનો એક સ્વિમિંગ પૂલ તૈયાર કરાયો છે, જેમાં કોચ રૂમ, ચેન્જિંગ રૂમ આવેલા છે। તો સ્વિમિંગની રમતને નિહાળી શકાય તે માટે પહેલા માળે 100 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। સ્પર્ધાઓમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે સ્વિમિંગ, અને તે જ સ્વિમિંગ માટે ભારતના બાળકો તૈયાર થાય, ગુજરાતના બાળકો તૈયાર થાય તે માટેની વિશેષ સંસાધનો તૈયાર કરવામાં આવે છે। જેમાંનું એક સંસાધન એટલે કે વસ્ત્રાલ ખાતે તૈયાર થયેલું અત્યાધુનિક ટ્રેનિંગ સેન્ટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કે જેના માટેનું એક સ્વિમિંગ પુલ છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે। અહીં આવીને બાળકો છે તે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પ્રેક્ટિસ કરશે, તૈયારી કરશે, અને એ જ ઓલિમ્પિક અથવા તો કોમનવેલ્થ ગેમ જ્યારે અમદાવાદમાં યોજાશે ત્યારે અહીંયા જ તૈયાર થયેલા બાળકો તેમાં ભાગ લેશે અને મેડલ લાવવાનો પ્રયાસ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હંમેશાથી જ એ સ્વપ્ન રહ્યું છે કે દરેક બાળકને યોગ્ય સંસાધન મળે, જેથી રમતગમત ક્ષેત્રે તે આગળ આવી શકે, અને તેના માટે જ અત્યાધુનિક જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યા છે તેમાં ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે। અને આ તમામ સુવિધાઓ હવે જ્યારે બનીને તૈયાર છે ત્યારે ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં આ અત્યાધુનિક ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ છે તે થવા જઈ રહ્યું છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।